લોકોમાં ગુસ્સો હોય, રોષ હોય તે સ્વાભાવિક છે, કારણ કે તેમનું ઘરનું ઘર તૂટી ગયું છે અને બીજી વાત એ કે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। તેમનું સપનું તો તૂટી જ ગયું છે, સામાન પણ ગયું છે, હવે લોકો રસ્તે રજડતા થઈ ગયા છે। અંબાજીના દ્રશ્યો આપે જોયા, હવે જોઈએ દ્વારકા જિલ્લાના કે જ્યાં પણ ડિમોલેશન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો। વૈકલ્પિક વ્યવસ્થા વિના ડિમોલેશન કરવામાં આવ્યું। સરકારનું આ અમાનવીય વર્તન છે, સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ઠંડીમાં લોકોને ઘર વગરના કરી નાખ્યા છે। પુરાવા હોવા છતાં પણ ઘરના કાગળિયા હતા, ટેક્સ બિલ હતું, લાઇટ બિલ હતું, વર્ષોથી ત્યાં રહે છે, તેમ છતાં પણ ગેરકાયદેસર આ મકાનો છે તેવું કહીને મકાન તોડી પાડવામાં આવ્યા। તો પછી ગેરકાયદેસર હતા તો આટલા 30 થી 35 વર્ષથી આ મકાનો જ્યારે બંધાયેલા હતા, લોકોએ તે મકાનને પાક્કા બનાવ્યા, તમામ વસ્તુઓ જે છે એ ઘરવકરી ભેગી કરી, ત્યાં સુધી ગેરકાયદેસર ન દેખાયું। આઝાદી સમયથી લોકો ત્યાં રહે છે તેવું સ્થાનિકોનું કહેવું છે, તેમ છતાં અચાનક નોટિસ આવે છે અને 60 વર્ષ સુધી આ મકાન રહ્યા, વેરા પણ ભર્યા અને ત્યારબાદ અચાનક તોડી નાખવામાં આવ્યા। દેવભૂમિ જિલ્લા અને બેટ દ્વારકા જ્યાં કૃષ્ણની નગરી હતી, ત્યાં થોડા દિવસો પહેલા એક ગેરકાયદેસર જગ્યાઓ હતી, ત્યાં દબાણ હતું ને આ દબાણ ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું। તો કેટલાક લોકો આપણી સાથે છે, બેટ દ્વારકાના સ્થાનિક લોકોની હાલની કેવી પરિસ્થિતિ ડિમોલેશન કર્યા બાદ તે આપણે જાણવાનો પ્રયત્ન કરશું। તો એક બહુ મોટું જે અમાનવીય વર્તન કહેવાય સરકારનું, તેવું વર્તન છે, કેમ કે આવી કડકડતી ઠંડીમાં લોકોને નિસહાય છોડી દેવા અને લોકોને તડપતા રાખવા ઠંડીમાં, તો ઘણા લોકોને એમાં માંદગીનો અનુભવ કરવો પડે, તો આ એક ખોટું છે। અને હકીકતમાં તો જે લોકો ત્યાં વર્ષોથી રહે છે અને એની પાસે ત્યાં રહેવાના પુરાવા પણ છે, પણ છતાં પણ સરકારે આજે નિષ્ઠુર પગલું ભર્યું છે, તેનો હું સખત વિરોધ કરું છું। ખરેખર તો સરકારને જો ડિમોલેશન જ કરવું હોય તો પહેલાં તો એને રહેવાની વ્યવસ્થા કરવી પડે। આવી કડકડતી ઠંડીમાં એને નિસહાય છોડી દેવા, અને સરકાર એવું કહે છે કે આ લોકો વેરા એના આજ 50, 60 વર્ષથી જ્યારે આઝાદી થઈ ત્યારથી એ લોકો રહે છે, એની પાસે જે લે છે વેરા લે છે, પાણીના વેરા લે છે, રેશનના વેરા લે છે, બધા વેરા લે છે, છતાં તો એ લોકોને જો આવું અમાનવીય વર્તન કહેવાય, એટલે અમે આનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ। સિઝનમાં જે ડિમોલેશન થયું છે તે બહુ નિંદનીય છે, અને ત્યાંના જે સ્થાનિક લોકો છે, નાના બાળકો છે, આવી ઠંડીની ઋતુમાં બહુ પરેશાન થઈ રહ્યા છે। અને અમારા જાણવા મુજબ એવું છે કે ત્યાં પીવા માટે પાણી પણ પહોંચાડવામાં નહોતું આવતું, કે કોઈ પણ વ્હીકલને કોઈ પણ માણસોને જવા નહોતા દેતા। તો એ ખરેખર રીતે કોમર્શિયલી ઉપયોગનો સરકારને તોડવું હોય તો હજારો કંપનીઓ હજારો એકર જમીન રોકીને બેઠી છે, ત્યાં જઈને ડિમોલેશન કરે સરકાર, તો અમે બધા સમજશું કે સરકાર બરોબર કામ કરે છે। દ્વારકા જિલ્લાની અંદર વિન્ડ ફાર્મ કંપનીઓએ સરકારી ખરાબાની અંદર મોટા પાયે પેશકદમી કરવી અને જે પવનચક્કીઓ અને થાંભલા ઊભા કરેલા છે, એ બાબતે સરકાર એકદમ મૌન છે, પણ નાના માણસો ઝૂંપડા બનાવે છે ત્યાં ડિમોલેશન કરી અને પોતાની બહાદુરી બતાવે